નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જસલેણી અનુપમ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શ્રી આર.આઈ. શેખ, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાલનપુર તથા લાલજીભાઈ કરેણ, જિલ્લા ડેલિગેટ અને ડિરેક્ટર એપીએમસી પાલનપુર તથા રોહિતભાઈ પ્રજાપતિ, સીઆરસી કોઓર્ડિનેટર ચડોતર તથા ભરતભાઈ પરમાર, પ્રહલાદભાઈ પરમાર, મોતીભાઈ જુઆ, હરિભાઈ મોર, પ્રેમજીભાઈ ધોયા, એસએમસી અધ્યક્ષ હંસાબેન ધોયા અને એસએમસી સભ્યો તથા ગામમાંથી વડીલો, આગેવાનો, બહેનો, વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવીન ચૂંટાયેલા સરપંચ લાલજીભાઈ ઘોયા અને બાલવાટિકા અને ધોરણ 1ની કીટ તેમજ તેજસ્વી તારલાઓના ઇનામના દાતા શ્રી જીગરસિંહ હડિયોલ અને વસંતભાઈ મોદી શિક્ષક જસલેણી પ્રાથમિક શાળાનું સન્માન કરવામાં આવ્યું હતું. એનએમએમએસ પરીક્ષામાં મેરિટમાં આવેલા અર્પિતા જે પરમાર, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના, પીએચસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરિટમાં આવનાર અને સારું પરફોર્મન્સ બતાવનાર તથા શાળામાં 100% હાજરી આપનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાબ્દિક પ્રવચનમાં આચાર્ય વિપુલભાઈ દેસાઈએ શાળાને કરેલી પ્રગતિની વાત કરી હતી. પ્રાસંગિક ઉદ્બોધનમાં નિયામક શેખે આ સરકારી શાળાનું મહત્વ સમજાવી ખાનગી શાળામાં નાણાંનો વ્યય કર્યા વિના સરકારી શાળામાં બાળકોને ભણાવી પ્રગતિના શિખરો સર કરવાનો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતમાં વસંતભાઈ મોદીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.